વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ટેન્સ ટોપિક સિમ્પલ પાસ્ટ ટેન્સ આજે આપણે ભણીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આગલા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો. પછી અગત્યનો ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11, 12 સાયન્સ અને કોમર્સ બધા જ ધોરણમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ ખૂબ જ અગત્યનો ટેન્સ છે. તો આજે આપણે સિમ્પલ ટેન્સ પાસ્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ ની ડેફિનેશન આ પ્રમાણે બનશે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થયેલી હોય, ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમયમાં, પસાર થઈ ગયેલા સમયમાં, થોડા વર્ષો પહેલા, કાલે, ગયા અઠવાડિયે, ગયા મહિને જો કોઈ ક્રિયા બની હોય તો તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની જેમ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર સ્ટ્રક્ચર છે. એનું સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના. વાક્ય રચનામાં પહેલા સબ્જેક્ટ લઈશું. સબ્જેક્ટ પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું રૂપ યાને V2, આપણે એને કહીશું V2. V1 એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં વપરાય, V2 એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇન્ટુ બ્રેકેટ હું કરું, ભૂતકાળનું રૂપ ગુજરાતીમાં, ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ TDW, ટાઈમ ડાયરેક્શન વર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ડાયરેક્શન વર્ડ્સ જો આ અલગ રીતે હું ડાયરેક્શન આપું છું. ટાઈમ ડાયરેક્શન વર્ડ્સ, કેટલા ટાઈમ ડાયરેક્શન વર્ડ્સ નો આપણે ઉપયોગ કરીશું. તો આ પહેલું કહીશું યસ્ટરડે, બરાબર. સેકન્ડ કહીશું ડે બિફોર, થર્ડ કહીશું પ્રીવિયસ ડે, फोर्थ कहीશું बिफोर, बिफोर यानी बिफोर मंथ, ईयर, बिफोर वीक, वॉट एवर, बिफोर. फाइव कहीશું एगो, सिक्स कहीશું सम डेज एगो, बिफोर सम डेज एगो, अगाઉ, सम डेज ईयर. यस्टरडे, डे बिफोर, प्रीवियस डे, बिफोर, एगो, सम डेज एगो આ પ્રમાણેના વર્ડ છે એ સિમ્પલ પાસ્ટ ડાયરેક્શન બતાવે છે. તો સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ V2 એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો I went to Bombay last year. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ બની ગયું. વિદ્યાર્થી મિત્રો, I એ સબ્જેક્ટ છે, went એ ગોનું ભૂતકાળ યાને V2 છે. went એ નું ભૂતકાળ છે, ગો ક્રિયાપદનું એટલે મેં લીધું went to Bombay. બોમ્બે આ ઓબ્જેક્ટ છે, કર્મ, NTDW લાસ્ટ યર છે. અહીંયા લાસ્ટ યર પણ આપણે ઉમેરી શકાય, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ યર, મંથ, વીક એ પણ લગાવી શકાય. સેકન્ડ સેન્ટેન્સ આ પ્રમાણે બનશે, we wrote a poem yesterday. અમે ગઈકાલે પોએમ લખ્યું હતું. અહીંયા we કરતા છે, wrote એ રાઈટ નું V2 નું રૂપ છે, આ પોએમ કર્મ છે, yesterday કાલદર્શક શબ્દ છે. થર્ડ સેન્ટેન્સ પણ લઈએ, she drank cold milk last evening. તેણીએ ગઈ સાંજે ઠંડુ દૂધ પીધું હતું. આ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ડાયરેક્ટ V2, V1 નું ડાયરેક્ટ V2 મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાથી સાદો ભૂતકાળ બને છે, યાની કે સાદા ભૂતકાળનું સેન્ટેન્સ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ સેન્ટેન્સ છે એને ઇન્ટ્રોગેટિવમાં પણ ચેન્જ થઈ શકે. ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર, તો પહેલું શું આવશે, ઇન્ટ્રોગેટિવના સ્ટ્રક્ચર બનાવવા માટે ડીડ નો પ્રયોગ કરવો પડશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ. V2 ની જગ્યાએ શું આવશે, મેઇન વર્બ પ્લસ
ઓબ્જેક્ટ પ્લસ ઈડીડબલ્યુ પ્લસ ઇન્ટ્રોગેટિવ માર્ક. ઉપરના સેન્ટેન્સ છે એને ઇન્ટ્રોગેટિવ માં ચેન્જ કરીએ તો ફર્સ્ટ સેન્ટેન્સ ને હું આ રીતનું કરીશ ડીડ આઈ. આ વેન્ટ ક્રિયાપદ છે એનું મૂળ રૂપમાં જવું પડશે તો આ ગો બની જશે. શું બની જશે? ગો બની જશે. વિદ્યાર્થી મિત્રો, વેન્ટ ને ગો માં ફેરવીએ એટલે કે v2 ને v1 માં ફેરવવું પડે. તો અહીંયા મેન વર્બની જગ્યાએ આપણે એમ પણ કરી શકીએ v1. અહીંયા શું આવે છે? v2. તો did I go to Bombay last year? Interrogative. Second sentence, we wrote. એનો આવશે did we wrote નું થઈ જશે write a poem yesterday. Third sentence, she drank નું drink. Did she drink cold milk? Last evening. આ પ્રમાણે ત્રણ સેન્ટેન્સ મેં બનાવ્યા એ ઇન્ટ્રોગેટિવ બન્યા. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ પછી સેન્ટેન્સ બનશે નેગેટિવ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ઇન્ટ્રોગેટિવ જેવી રીતે બનાવીએ એવી રીતે નેગેટિવ સેન્ટેન્સ પણ બને છે. નેગેટિવ સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર લખીશું નેગેટિવ. એનું સ્ટ્રક્ચર ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ did પ્લસ not પ્લસ મેન વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઈડીડબલ્યુ. આ પ્રમાણે વાક્ય બનશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ નું નેગેટિવ બનાવીએ તો did I go to Bombay yesterday? I did not go to Bombay last year. Second, we did not write a poem yesterday. Third sentence बनसे. Third sentence, she did not drink cold milk. She did not drink cold milk last evening. આ પ્રમાણે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચના સાદા ભૂતકાળમાં બને છે. તો વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળમાં ઓન્લી did નો પ્રયોગ કરીએ તો ઇન્ટરોગેટિવ બને. did not નો પ્રયોગ કરીએ તો નકાર વાક્ય રચના બને. તો કોઈ પણ સ્ટાન્ડર્ડ ની અંદર 9 10 11 સાયન્સ કોમર્સ 12 સાયન્સ કોમર્સ ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણીએ, એક્ટિવ પેસિવ ભણીએ કે કોઈ સેન્ટેન્સ કે ટેક્સ્ટ બુક નું યુનિટ ભણીએ ત્યારે વાક્યને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, ઓળખી શકીએ અને સમજી શકીએ કે કયા કાળનું વાક્ય બતાવે છે. આ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એ પણ એકદમ સરળ અને સાદી રીતે આપણે શીખી શકીએ. વાક્ય રચનાને આધારે વાક્ય પ્રશ્નાર્થ અને નકારમાં પણ ચેન્જ કરી શકીએ. વાક્ય કયા કાળનું છે એ પણ સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહત્વની વાત એ છે કે આ v2 ના રૂપ છે v1 અને v2 એ અમુક વર્બ ફોર્મ છે એમાં રેગ્યુલર બને છે, અમુક વર્બ ફોર્મ છે એમાં ઇરેગ્યુલર બને છે. તો થોડા વર્બ ફોર્મ સ્ટડી કરીએ તો તમને ખ્યાલ આવે કે ઇરેગ્યુલર વર્બ ફોર્મ કેટલા અને રેગ્યુલર વર્બ ફોર્મ કેટલા. ઈડી લગાડવાથી પણ ભૂતકાળનું ડાયરેક્ટ રૂપ બને છે. તો પહેલા ઈડી લગાડવાથી ભૂતકાળના રૂપ બને એને આપણે
સમજીએ પછી અનિયમિત અને ઇરેગ્યુલર વર્બ ફોર્મ છે એના પણ 5 7 ઉદાહરણ આપણે ભણીએ. ફર્સ્ટ પહેલું છે વર્બને ડી પ્રત્યે લગાડવાથી પાસ્ટ ટેન્સ પીટી નું રૂપ બને છે. ફર્સ્ટ એક્ઝામ્પલ પહેલું ફર્સ્ટ LOVE यानी LOVED. सेकंड से LOE loved. सेकंड डायरेक्ट लगाओ तो PLAYED played. सेकंड वर्ब ने ईडी प्रत्यय लगाडवाથી પીટી નું રૂપ બને છે. એક્ઝામ્પલ ફર્સ્ટ TRIET. सेकंड DRYDRIED dried. थर्ड है irregular verb form. Irregular verb form example first go is equal to went. Second it is equal to ate. Third drink is equal to drank. Fourth write is equal to wrote. Fifth speak is equal to spoke. Sixth give is equal to gave. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે ઇરેગ્યુલર વર્બ ફોર્મ પણ બને છે. કોઈ વર્બ ફોર્મ છે એના સમાન રૂપો પણ હોય છે અને ઇરેગ્યુલર પણ હોય છે. સમાન રૂપ ફર્સ્ટ કમ કેમ come. Run, ran, run. વિદ્યાર્થી મિત્રો આ બનશે V1, આ બનશે V2, આ બનશે V3. આ પ્રમાણે 3 પાર્ટ બનશે. પહેલું વર્બ ફોર્મ કમ કેમ કમ, રન રેન રન. આ પ્રમાણે અનિયમિત વર્બ ફોર્મ રેગ્યુલર ઇરેગ્યુલર અને ડી અને ઈડી લગાડવાથી ભૂતકાળના રૂપ બને છે. અને કેટલાક રૂપ છે એ યાદ રાખવા ઘટે, એકદમ ઇરેગ્યુલર હોય એ યાદ રાખવા ઘટે. દાખલા તરીકે ફર્સ્ટ વર્બ લઈએ વર્બ ફોર્મ, દાખલા તરીકે આપણે લઈએ કે સેન્ડ એને મોકલવું તો એનું વર્બ ફોર્મ સેન્ટ થાય ભૂતકાળનું. V1 બનશે સેન્ડ, એનું બનશે સેન્ટ. સેકન્ડ લઈએ તો એવું જ વર્બ ફોર્મ બને કે આપણે લઈએ કે થિંક, THIN કે થિંક એટલે વિચારવું, તો એનું બનશે THOUGHT થોટ. તો વિદ્યાર્થી મિત્રો આ કોઈ નિયમમાં આવતા નથી, તૈયાર જ કરવા પડે. થિંક નું ડાયરેક્ટ થોટ, સેન્ડ નું સેન્ટ. પછી થર્ડ ફોર્મ છે તો ટેક છે, એમાં કોઈ રૂલ્સ લાગતો નથી, ટેક નું બનશે ટુક. અને આનો અમુક વર્બ ફોર્મ છે એ સિમિલર બનશે. દાખલા તરીકે પુટ તો પુટ, કટ ઇઝ ઇક્વલ ટુ કટ. આવી રીતે ઈ સમાન રૂપ બનશે. પુટ પુટ, કટ કટ, શટ શટ.
એના પછીનું 6 લઈએ તો શટ, SSUT, શટ મીન્સ SSUT. અને 7 ઇરેગ્યુલર વર્બો ફોર્મ, પુટ, કટ, શટ એ પણ સમાન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે ભૂતકાળના રૂપ બનશે અને ભૂતકાળ છે એ પણ સારી રીતે આપણે ભણી શકીએ. હવે પછીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે અભ્યાસ કરીશું. ચાલો સાહેબ પૂરું કરો. પૂરું કરો. થઈ ગયું?